સુરતમાં એક એવી હત્યા જેને જોઈ તમારી રૂહ પણ કાપી ઉઠશે। કતારગામમાં પિકઅપ વાન ચડાવી યુવકની હત્યા કરી હોવાના સીસીટીવી સામે આવ્યા છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। કતારગામ વિસ્તારમાં જાહેર રસ્તા પર થયેલી હત્યાના હચમચાવી નાખે તેવા સીસીટીવી સામે આવ્યા છે। ગાડી સાઈડમાં કરવાની નજીવી બાબતે માથાકૂટ થયા બાદ ઈસમ પર પિકઅપ વાન ચડાવી દેવામાં આવી હતી। એટલેથી પણ ન અટકતા યુવકને 150 મીટર જેટલા ઘસડવામાં આવ્યો હતો, જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। હાલ તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે। મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં બેંક ઓફ બરોડામાં પ્યુન તરીકે ફરજ બજાવતા આધેડ કતારગામ વિસ્તારમાં આવેલા રત્નમાલા સર્કલ નજીક ગાડી લઈને ગયા હતા। દરમિયાન મયુર મેર નામના યુવક સાથે તેની ગાડી સાઈડમાં કરવા બાબતે ઝઘડો થયો હતો। પહેલા બોલાચાલી સાથે શોર થયેલો ઝઘડો ઉગ્ર થઈ ગયો હતો। મયુર મેર એટલો ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે જીતેન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધા હતા। આ મામલે કતારગામ પોલીસમાં એટ્રોસિટી, હત્યા અને હિટ એન્ડ રનનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હાલ તો કતારગામ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।